છે ને તમારા ટોકન નંબર છે. ઓ મે આવી ગયું છે ને નંબર તમારો. અને આ તમારો એન્ટ્રી પાસ. તમે આ બતાવશો તો કોણ એટલે એમાં આવી ગયું. આધાર કાર્ડ તો આપી દીધું મારું આપ્યું. આપણે આપણા કાર્યક્રમ તરફ સંતોનું આગમન બાકી છે, પણ આપણે અહીંયા જેટલા હાજર છીએ એટલા આપણે આપણી જગ્યા લઈ લઈએ. ફોર્મ મને આપવાના હોય, યુવાનો પોતપોતાનું સ્થાન લઈ લેશે બધા. શ્રી રામાનંદીય સાધુ જ્ઞાતિ પ્રેરિત શ્રી વિદુષી ગ્રુપ આયોજિત રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી યુવા પસંદગી સમારોહમાં વિદુષી ગ્રુપના સભ્યો શ્રીમતી જાગૃતિબેન સી રામાવત, શ્રીમતી સંગીતાબેન પી કુબાવત, શ્રીમતી સોનલબહેન વી રામાવત, શ્રીમતી વિરલબેન વાય આચાર્ય, મોરબી ટ્રસ્ટી મંડળના સલાહકારો શ્રી દિનેશભાઈ નિમાવત, શ્રી સુરેશભાઈ રામાવત, શ્રી ભરતભાઈ રામાવત, શ્રી ચંદ્રકાંતભાઈ રામાનુજ, મોરબી જ્ઞાતિના ટ્રસ્ટીશ્રીઓ શ્રી ભૂપેન્દ્રભાઈ ટી અગ્રાવત, શ્રી હિતેશભાઈ ડી રામાનુજ, શ્રી હિતેશભાઈ બી રામાવત, શ્રી રવિભાઈ સી રામાનુજ, શ્રી પરેશભાઈ કે રામાવત, શ્રી જીતેન્દ્રભાઈ એમ રામાવત અને સહયોગી વૈદેહી સત્સંગ સમિતિ, આ બધા આવનાર આપ સૌ જ્ઞાતિબંધીજનોનું હાર્દિક સ્વાગત કરે છે. પ્રોગ્રામ તો આપણે શરૂ કરીએ, પણ પ્રોગ્રામમાં જ્યાં સુધી સાધુ સંતોના આશીર્વચન ન મળે, સાધુ સંતોના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય ન થાય, ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમની સફળતાનો સંભાવના નથી. તો આપણા આમંત્રણને માન આપી આપણને એમના સ્વજન માનીને માતાશ્રી ભાવેશ્વરીબેન આવ્યા છે, તો હું એમને વિનંતી કરીશ કે આપણા પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની સાથે કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરશે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મોહન શ્રી ભાવેશ્વરી બેનનું સ્વાગત કરશે જાગૃતિબેન. ધન્યવાદ માતાજી. મહંત શ્રી સુખરામ બાપુ રામમહેલ મોરબી, એમનું સ્વાગત કરશે ભરતભાઈ ડી રામાવત, ટ્રસ્ટી મંડળના સલાહકાર સભ્ય ભરતભાઈ ડી રામાવત. તો ચંદ્રકાંતભાઈ રામાનુજ આવી જાય. શ્રી રામમોલવાળા સુખરામ બાપુ નિમાવત મહંતશ્રીનું સ્વાગત શ્રી ચંદ્રકાંતભાઈ રામાનુજ કરશે.
બાપુના શ્રી ચરણોમાં વંદન. આ ઉપરાંત આપણે શ્રી હંસાગીરી માતાજી, મહંત શ્રી હંસાગીરી માતાજી ગિરનારી આશ્રમ, એમને પણ આમંત્રણ આપેલું. મહંત શ્રી રામજી ભગત દામજી ભગત નકલંગ ધામ બગથડા, એમને પણ આમંત્રણ આપેલું. મહંત શ્રી ભરતદાસ કુબાવત નારીચાણા, એમને પણ આમંત્રણ આપેલું, પણ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે સાધુ સંતોના આશીર્વચન લેશું. અને પહેલાં હું ભાવેશ્વરી માતાજીને વિનંતી કરીશ કે આપણા કાર્યક્રમને આશીર્વચન આપે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિતાય નગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાયક નમો નમસ્તે. ઘન ચાસુરુદયાગાર બસહી રામ સર ચાપધર મંગલ ભવન મંગલહારી દ્રવસો દશરથ અજીર વિહારી યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, જય. દ્વારિકાધીશ કી, જય. હનુમાનજી મહારાજ કી, જય. સર્વ સંતન કી, જય. જગત ગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી, જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હર. મોરબી રામાનંદીય સાધુ સમાજ તેમજ મોરબી રામાનંદ સાધુ સમાજના જે મહિલા પાંખના બહેનો, જે મહિલા વિદુષી ગ્રુપ, એના દ્વારા સતત મોરબીમાં સામાજિક ધાર્મિક કાર્યો થતા હોય છે. ત્યારે આપણે સર્વપ્રથમ આજે જ્યારે દર વર્ષે સમૂહ લગ્ન, યજ્ઞ પવિત્ર, વિદ્યાર્થીઓનું સન્માન વગેરે કાર્યક્રમો થતા હોય છે, તો એક એવો શુભ હેતુ પ્રગટ થયો. વિદુષી ગ્રુપના બહેનોના સમગ્ર રામાનંદીય સાધુ સમાજના હોદ્દેદારો, આપણા પૂજ્ય ભૂપત બાપુ, દિનેશ બાપુ, ચંદ્રકાંતભાઈ, દરેક ભાઈઓને અને પૂજ્ય સુખરામદાસ બાપુની હાજરીમાં પણ એક વસ્તુ છે, દીપ પ્રાગટ્ય પછી આપણે તરત હનુમાન ચાલીસા લેવા પડે, એટલે પહેલાં હનુમાન ચાલીસા લઈ અને પછી હું મારા આશીર્વાદ આપીશ. તો પહેલાં આપણે હનુમાન ચાલીસા લઈ અને પછી આશ્રમમાં મહેમાનો છે એટલે આશીર્વાદ દઈને હું ત્યાંથી આપની વચ્ચેથી વિદાય લઈશ. તો જે લોકો જોડાયા છે, પહેલાં હું આપણા અશોક બાપુને, દયારામ બાપુ જે સમાજનું ઘરેણું કહેવાય, એક એવા ભજનાનંદી સંતો છે એ બને પહેલાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે, પછી હું મારા આશીર્વચન પાઠવું. કલ્પના કરો કે અહીંથી બોલાવવામાં આવે હનુમાન ચાલીસાના પાઠ, આપણે બધાય પાઠ કરો, કેટલા થાય? એના સહભાગી આયોજકો બને છે, નિમિત્ત બન્યા ને. હાલો આપણે હવે સમૂહ પાઠ કરવાના છે, કારણ કે આપણે રામાનંદી રામના
रामचंद्र के काज सवार लाई सजीवन लखन जियाए श्री रघुवीर सिर लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई शास्त्र बदन तुम रोजस गावे यस कैसे पति कंठ लगावे सनकादिक ब्रह्मादिक मुनीसा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जाते कवि गोविंद कह सके कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाई राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना यो शास्त्र योजन पर भानु लील्यो ताहि मधुर भल जान प्रभु मुद्रिका मेली मुख माई जल दिलांधि गए अचरज नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे हो तनया आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक जो हांक से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुना नासे हो गए सब पीर जपत निरंतर हनुमंत वीरा संकट ते हनुरावे अंत काल रघुवरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमंत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमंत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्ध साखे गौरेशा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मंडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय वसो सुरभो सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। पूज्य भावेश्वरी बेन माताजी જ્યારે જ્યારે આપણા સમાજનું આમંત્રણ ગમે ત્યારે હોય એની તબિયત સારી હોય કે ન હોય ક્યાંક કથામાં ગયા હોય કે ન હોય પણ એની હાજરી અવશ્ય હોય એની અમે બધાએ નોંધ લઈ છે અને આવા કથાકાર હોવા છતાં અમને હનુમાન ચાલીસાના પાઠનું કીધું એ બદલ ખૂબ એમનો આભાર એમના ચરણમાં કોટી કોટી વંદન સંત સમાજના ચરણમાં પણ કોટી કોટી વંદન જય સિયારામ જય સિયારામ જય શ્રી રામાનંદ સાધુ સમાજ એટલે કપાસના ફૂલ સમાન છે જગત આખાનું ઘરેણું જગત આખાનું જો ઢાંકણ બનતા હોય તો રામાનંદ સાધુ સમાજ છે તો આવા બંદવ સંત સમાજ મારી સન્મુખ બેઠેલા દરેક સંત સમાજને મારા જય સિયારામ દંડવત સમાજ શ્રેષ્ઠીઓ સન્મુખ બેઠા છે બધા જે એક સુંદર વિચાર આવ્યો અહીંયા જે વિદુષી ગ્રુપ છે બહેનો સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસાના પાઠ સત્સંગ ધૂન વગેરે કાર્યો કરીને એક સત્કાર્યોમાં એ પૈસાનો સદુપયોગ કરે છે પણ થોડાક દિવસ પહેલાં જ પૂજ્ય ભૂપત બાપુ દિનેશ બાપુ ચંદ્રકાંત બાપુ બધા અને બધા બહેનો આવ્યા અને કહ્યું કે આવું એક સરસ વિચાર કરીએ છીએ કે જીવનસાથી પસંદગી મેળો ધર્મ કાર્ય તો જરૂર છે પણ સામાજિક કાર્યો પણ સાથે જરૂરી છે તો આપ બધાને આ સુંદર વિચાર આવ્યો એ બદલ આપને ખૂબ અભિનંદન કારણ કે ગ્રસ્ત જીવન છે સમાજ જીવન છે જો સારી ગ્રસ્ત જીવન વ્યવસ્થા સમાજ વ્યવસ્થા હશે તો સમાજ વધારે ઉન્નતિ કરી શકશે અહીંયા કેટલાય જે
જીવનસાથી કોઈ સ્થળે કઈ એની લાયકાત છે, કઈ રીતે એનો બાયોડેટા છે, એ ઘણા લોકોને ઘણી ખબર ન હોય, પણ આવી સંસ્થાઓ એક માધ્યમ બનતા હોય છે. ઘણા લોકોને ખબર ન હોય કે કઈ રીતનું ક્વોલિફિકેશન છે, કઈ એજ્યુકેશન છે, અને દરેક ઠેકાણે સુપાત્ર પોતાને અનુકૂળ પાત્ર પ્રાપ્ત થાય એના માટે આ સુંદર મજાનું આયોજન છે. ભગવાન રાઘવેન્દ્ર સરકારને હું પ્રાર્થના કરું કે અહીંયા આવેલા દરેક જે ઉમેદવારો છે, દીકરીઓ છે, ભાઈઓ છે, એ બધાને મારા રાઘવેન્દ્ર સરકાર સુંદર મજાનું ગ્રસ્ત જીવન પ્રાપ્ત થાય, એવા જીવનસાથી પ્રાપ્ત થાય, એવી બીજા સાધુ તરીકે હું ફક્કડ સાધુ શું કહી શકું, પણ એવી પરમાત્માને પ્રાર્થના કરીએ સુખરામ બાપુ આપણે કે સુંદર મજાનું આપણું ગ્રસ્ત જીવન અને ઉત્તમ એવા ક્વોલિફિકેશન પ્રમાણે આપણે એક આ સંસ્થા જ્યારે માધ્યમ બની છે ત્યારે આપણે બધાય આપણું જ કાર્ય માનવાનું. જો મેં જોયું ઘનશ્યામદાસ બાપુ બધાય ત્યાં પાછળ બેઠા છે, પણ એક પોતાનો એક પરિવાર માનીને આપણે બધાય સેવામાં જોડાઈ, સહયોગમાં જોડાઈ અને બધા આમાં જોડાઈ અને બહુ સરસ પ્રવૃત્તિ મોરબી રામાનંદ સાધુ સમાજ કરી રહ્યા છે. ગુરુ જયંતિ હોય, શૈક્ષણિક પ્રવૃત્તિ હોય, સમૂહ લગ્ન હોય, બહુ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે. ધર્મની સાથે સામાજિક કાર્યો વધારે થાય એવી પરમાત્માને પ્રાર્થના કરી અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન થાય. એમાં મારી તબિયત પરમ દીદી કરી બહેનો આવ્યા ત્યારે હું સૂતી હતી એટલે મને બહુ ખબર નથી, તો મારી ફરજ બને છે મારે આવવાની. ફરી વખત યુવાનો તમે બધાય કોઈ સારા એવા હોદ્દા ઉપર, સારી એવી એજ્યુકેશન ઉપર, સારી એવી તમારી જે કક્ષા છે, કોઈ વૈજ્ઞાનિક, કોઈ ડૉક્ટર, પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારને હનુમાનજી મહારાજને આગળ કરીને આગળ વધીએ ને તો ક્યારેય કરતાં ક્યારે આપણે પાછા પડતા નથી. કારણ કે સાધુ સમાજ શુભ સરીસ કપાસું. પરમાત્માને પ્રાર્થના કરું આપનું જીવન ખૂબ જ મંગલમય બને. હા, વાહ વાહ, સરસ. જો આ સ્ત્રી શક્તિ તમે જો, મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ મેડમ આપણી સન્મુખ આવ્યા છે, તાલીઓના ગડગડાટથી વધાવો. સમાજમાં આવા એક ઉચ્ચ હોદ્દેદાર, વૈજ્ઞાનિક, ડોક્ટર્સ, અધિકારીઓ એની પાસેથી પ્રેરણા લેવાની છે. તો ખૂબ આગળ વધો એવી પરમાત્માને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. અને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી મારામાં ફરજ બને છે, તો આપ સ્વીકાર કરશો એટલે હું જે કાંઈ અર્પણ કરવું છે એ સ્વીકાર કરજો. 2100 રૂપિયા રામધન આશ્રમ તરફથી અર્પણ કરું છું. જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે પધારેલા પીઆઈ શ્રી પદ્માબેનનું સ્વાગત કરશે. ભાવેશ્વરીબેન કરે સરસ. એવા મન સુખરામ બાપુને હું વિનંતી કરું કે આપના અનુરૂપ 2 શબ્દો રૂપી સાધુ સમાજને અર્પણ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું, આપણા સમાજના નીચે ચાની વ્યવસ્થા થઈ ગઈ છે. જે કોઈને તલબ હોય, વ્યસન હોય, બંધાણ હોય, તે નીચે કાઉન્ટર ઉપર ચા પી આવશે. અને અહીંયા વ્યવસ્થા વેડફાઈને એવી એટલી વિનંતી. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. અખિલ કોટ બ્રહ્માંડ નાયક કરુણા વર્ણાલય ભક્તવત્સલ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર, ઉપસ્થિત સંત સમાજ, સાધુ સંતો, ભૂદેવો, ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, વિદુષી મહિલા મંડળ આયોજિત અને મોરબી રામાનંદી સાધુ રામાનંદી ટ્રસ્ટ તરફથી આ બેના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રામાનંદી યુવક અને યુવતીનો પરિચય મેળો બહુ સારો વિચાર છે. અત્યારના સમયમાં આ વસ્તુ બહુ જરૂરી છે, કારણ કે આપણે દીકરા દીકરીના સંબંધ કરવા માટે એક ગામથી બીજા ગામ જઈએ તો સામાન્ય ખર્ચ ગણો તો લગભગ 5-10 હજાર રૂપિયાનો ખર્ચ થાય. અને અહીંયા આ આયોજન તમને વિના મૂલ્યે સમાજ તરફથી પ્રાપ્ત થયું છે. છતાંય આપણો સમાજ જેટલો અહીંયા મોરબી જિલ્લામાં છે
એ પ્રમાણે સંખ્યા નથી. સમાજના બીજા કાર્યકરોએ પણ આમાં સાથ આપી અને આપણું સંગઠન બતાવવું જરૂરી. પહેલાના સમયમાં જ્યારે મા પાર્વતીની વિદાય થઈ ત્યારે મા પાર્વતીની માતાજીએ ભગવાનની પાસે ફરિયાદ કરેલી કે માં, હે વિધાતા, ત્યાં આ નારીને જગતમાં સર્જી શું કામ? નારીનું સર્જન શું કામ કર્યું? કૃતબિધિ સર્જે હું નારી જગ માહી, પર આધીન સપને સુખ નાહી. એમાં તે આ નારીને જગતમાં સર્જી, પણ એનો જન્મ થાય ત્યાંથી એનું મૃત્યુ થાય ત્યાં સુધી પરાધીન રહે છે. જન્મ થાય એટલે માતા પિતાને આધીન હોય, થોડી મોટી થાય તો ભાઈને આધીન હોય, પછી પરણી અને સાસરે જાય તો પતિને આધીન હોય, ફરી પાછા બાળકો થાય એટલે બાળકોને આધીન, આખું જીવન પર આધીન. પણ આ પેલા સમયની વાત છે, જ્યારે મા પાર્વતીજીના લગ્ન થયા ત્યારે. અત્યારે ઉલટું થયું. તુલસીદાસજી મહારાજે કલિયુગ વર્ણનમાં પણ લખ્યું છે કે કલિયુગમાં પુરુષ નારીને આધીન હશે. એટલે કહેવાનો મતલબ અત્યારે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. પહેલાના સમયમાં દીકરી જ્યારે ઘરેથી વિદાય થવાની હોય, એના લગ્ન નક્કી થાય એટલે દીકરી મનમાં વિચાર કરતી હોય કે મને કેવું સાસરું મળશે, મારી સાસુ કેવી હશે. ડરતી હોય દીકરી કે સાસુ જો ક્યાંય. પણ અત્યારે એનું બિલકુલ ઉલટું થઈ ગયું. અત્યારે સાસુ ડરે છે કે એક બહુ સરસ મળી જાય, સંસ્કારી કુટુંબની. કહેવાનો મતલબ આપણે એકબીજાને પરિચયથી ઓળખી અને પછી સંબંધ કરીએ અને સમૂહમાં જે વસ્તુ થાય એ સાર્થક નીવડે. ઘણા લોકો સંબંધ દીકરા દીકરીનો કરે ને તો છુપાવે છે. અઠવાડિયું સંબંધ થઈ જાય, 15 દિવસ થાય, મહિનો દી થાય ત્યાં તો પાછું છૂટવું થઈ ગયું હોય, કારણ કે છુપાવીને. સમાજમાં જાહેરાત કરી અને દીકરા દીકરીના સંબંધ કરવા જોઈએ. અને આવા કાર્ય ખરેખર તો જરૂરી ન હોવા જોઈએ, પણ અત્યારે દીકરીની સંખ્યા ઓછી છે. અને મારે ખાસ કહેવું છે કે આપણા સમાજની દીકરી હોય કે ગમે તે બીજા સમાજની દીકરી હોય, દીકરીનું એજ્યુકેશનના પ્રમાણમાં છોકરાઓ ભણતા નથી. છોકરાઓની ઉંમર થઈ જાય છે, લગ્નની ઉંમર પાર કરી જાય છે. આવા છોકરાઓ જે રહી જાય છે એનું કારણ એક જ છે કે દીકરી ભણેલી હોય અને દીકરો ભણતો નથી. એક કારણ આ છે. બીજું કારણ એક અપેક્ષા છે. મા બાપને અપેક્ષા હોય કે મારી દીકરીને કોઈ નોકરિયાત વર મળે. આવી અપેક્ષા છોડી દો. જો બધા નોકરિયાત જ ગોતશે તો પછી રામજી મંદિરની ટોકરી કોણ વગાડશે? અત્યારે તમે રામજી મંદિરના પૂજારી છે એવું કહેશો કે રામજી મંદિરના પૂજારી, એટલે કે ત્યાં દીકરી નથી દેવી, પૂજામાં શું વળે? આખા જગતને જે આરામ આપે એનું નામ છે રામ. રામ આખા જગતને આરામ આપે, પણ રામને જે આનંદ આપતો હોય ને એ રામાનંદી. રામને સવારમાં નવડાવે, એને ભોગ લગાડે, એને વાઘા પહેરાવે, એને કાલાવાલા કરે. એ રામને આનંદ આપવા વાળો રામાનંદી છે. એટલે કહેવાય છે કે રામાનંદી. કહેવાનો મતલબ બધા જો ઊંચી અપેક્ષાઓ રાખશે, સમકક્ષ જોવાય. બસ આપણે પેલા જોવાય કે આપણે ક્યાં છીએ. આપણે એક 1 બેડ હોલ કિચનના રૂમમાં રહેતા હોય અને આપણે એમ કહી કે મારે તો બસ. હમણાં જ મેં એક આપણે જે જાહેરાત આવે છે ને ગ્રુપોમાં, કન્યાની અપેક્ષા, સુંદર ભણેલી કન્યા, એને એના બાયોડેટામાં લખેલું કે જે સિટીમાં કોર્પોરેશન હોય એ સિટીમાં મારે કરવા. એટલે સમજી લેવાનું કોર્પોરેશન આપણા ગુજરાતમાં કેટલા સિટીમાં છે. સિટીના નામ ન આપવા, એટલે જે સિટીમાં કોર્પોરેશન હોય, નગરપાલિકા નહીં, કોર્પોરેશન, એટલે કે રાજકોટ, અમદાવાદ, બરોડા. આવી અપેક્ષાઓ છોડી દો. ગામડામાં કોણ જશે તો ભગવાનની સેવા પૂજા કરવા માટે? આપણે ક્યાં છીએ, આપણી લાયકાત જોઈ અને આપણી સમકક્ષનો સંસ્કાર જોવાય, પૈસા નહીં. દીકરા દીકરીના સંસ્કાર જોઈ અને સંબંધ થાય. અત્યારે હવે જોવાનું. પહેલાના સમયમાં તો માતા પિતા જ સંબંધો નક્કી કરતા. કહેવાનો મતલબ મારી સમાજને હાથ જોડીને વિનંતી છે કે તમારા દીકરા દીકરીને પરણાવો તો સંસ્કાર જોઈ. રૂપ તો થોડા દિવસ માટે હોય, ગુણ જોવાના હોય. તો પસંદગી કરો તો ગુણ જોઈ અને કરજો. તમારી સમકક્ષ હોય તો ચૂકશો નહીં. અને બને એટલું સફળ આ કાર્યક્રમ થાય એવી અભ્યર્થના સાથે હું મારી વાણીને વિશ્રામ આપું. બધાને જય સિયારામ. ખૂબ ખૂબ આભાર માનશ્રી. હવે જાગૃતિબેન અને વિરલબેન પીઆઈ શ્રી પદ્માબેનનું સ્વાગત કરશે. વિમેન્સ એમ્પાવરમેન્ટ છે ને, એટલે કે અમારે પણ કરવું છે. સ્ત્રી સશક્તિકરણ. પીઆઈ શ્રી પદ્માબેન.
એમનું સ્વાગત જાગૃતિબેન અને વિરલબેન કરે છે. મોરબી મહિલા પોલીસ સ્ટેશનના હોદ્દા ઉપર છે, પીઆઈના હોદ્દા ઉપર છે અને આપણા પ્રસંગને દીપાવવા આવ્યા એ ખરેખર ઘણું કહેવાય. એક સ્ત્રીને બીજી સ્ત્રી ટેકો કરે ને તો સમાજ ઘણો આગળ વધે, પણ આપણે ટેકાની વ્યાખ્યા શું કરીએ છીએ આપણને ખબર છે. પીઆઈ બેનને પદ્માબેનને વિનંતી કરું કે સહેજ બે શબ્દો બોલશે. આ સ્વાગત થઈ જાય ભૂપતભાઈનું, પછી પ્રમુખ શ્રી ભૂપતભાઈનું સ્વાગત કરે છે ભરતભાઈ શ્રી રામાવત. જય ભારત. હું મહિલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ છું, અહીંયા બાજુમાં જ છે મહિલા પોલીસ સ્ટેશન. અત્યારે મહિલાને લગતા ઘણા પ્રશ્નો આવે છે, એટલે મારે જે કંઈ અત્યારે પસંદગી પાત્ર જે કંઈ એકાબીજા પાસ કરતા હોય સમજી વિચારી અને પોતાનું જીવનનું આગળનું ભવિષ્ય જોઈ અને પછી પાત્ર પાસ કરે. પછી એવું ન થાય કે મેં તો સાહેબ જોયું નહોતું અને 2 મહિના થયા તો છૂટાછેડા કરવા. તમારા સાધુ સમાજને હમણાં જ એક બેનનું છૂટું થયું, એટલે એને બાળકય નહોતું, કાંઈ નહોતું, એટલો લગ્નગાળું નહોતું. એટલે મારું કહેવાનું એ જ છે કે પસંદગી પાત્ર કરો તો પછી તમારી ચોઈસ મુજબ કરો છો. મા બાપ તો અત્યારે જેમ બાપુએ કીધું એમ અમારા મેરેજ થયા ત્યારે મારા મા બાપે પસંદગી કરી, મેં મૂર્તિઓ જોયો નહોતો એમ, છતાંય અમારું જીવન ચાલે છે. અત્યારે છોકરા જોવે છે, છોકરીઓ જોવે છે, અડે છે, મળે છે, છતાં એ જીવન નથી ચાલતું, કારણ કે સહન શક્તિ નથી. બીજા નંબરમાં માતાઓ ખાસ રસ લે છે દીકરીના ઘરમાં, તે શું ખાધું ને શું પીધું ને સવારના પોરમાં વિડીયો કોલ ને શું જરૂર છે તમારે. આપણે દીકરી પરણાવી, મારે 2 દીકરીઓ છે, મારી દીકરીના ઘરે આજે 12 વર્ષનો બાબો છે, પણ મેં કોઈ દી માથું મારીને એમ નથી કીધું કે બેટા તારા ઘરે શેનું શાક બન્યું, તે શું ખાધું, તારી સાસુ ક્યાં ગઈ, તારો દેર શું કરે. શું કરવા? આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે, ભગવાને આપણને જન્મ આપ્યો તો આપણે સારા કર્મ કરવાના, ખરાબ કર્મ નથી કરવાના. અને તમે તો સાધુ સમાજ છો, ભગવાનની પૂજા કરો છો, પૂજા અર્ચના કરો, તો પછી કેટલા બધા વિચાર શુદ્ધ હોવા જોઈએ એમ કે દીકરીને આપણે પરણાવી તો હામા ઘરના એના વડીલ, તમે જો વૃદ્ધો હોય 60 વર્ષના 70 વર્ષના, એના નામ લખાવે, નણંદુના નામ લખાવે. નણંદ બચારી જાય ક્યાં જાય? તો એમ કુંવારી હોય તો હાલો બરોબર છે, મા બાપને પણ પરણી ગઈ હોય, એના ઘરે જતી રહી હોય, છતાં એના નામ લખાવે. તો તમારું તો ઘર તમે ભાંગો છો, પણ દીકરીનું ઘરે સામેવાળાનું ભાંગો છો. કે સામેવાળો ઘરવાળો એમ કે તે એવું શું કર્યું તો તારું નામ લખાયું, એટલે એનું તો ઘર ભાંગે જ છે, પણ સામે બીજી દીકરીનું ઘર ભાંગે છે. એટલે મહેરબાની કરીને જે અહીંયા માતાઓ બેઠી છે એને એટલું જ કહું કે દીકરીના ઘરમાં દખલગીરી મહેરબાનીને ન કરતા એમ. કારણ કે સવારના પોરમાં આધુનિક યુગ છે, તો સવારના 8 વાગ્યામાં વિડીયો કરે, એ શું ચા પીધો, શું જરૂર છે તમારે? તમે દીકરી પરણાવી દીધી તો એની સાસુ છે, એની માતા જ છે. જો એને રહેતા આવડે સાસુ હારે તો એની માં જ છે, અને ન રહેતા આવડે તો પછી સાસુ છે. દીકરી નાની હોય ત્યારે એને માં ગાળ દઈ લે, લાફો મારી લે તો એ સહન થાય. માએ સાસુ એમ કીધું એક બેટા કચરા પોતા કરી નાખ, તો એ સહન ન થાય. મારી સાસુ મને હવે નાસ્તાનું કીધું જ કેમ, કચરા પોતાનું કીધું જ કેમ સાસુનો અધિકાર નથી? એટલે અહીંયા જે આવ્યા એને એમ જ કહું છું માતાઓને કે દીકરીઓના ઘરમાં હા દુઃખ હોય તો 2 ધડક તમારે, કે અતિશય તકલીફ નહીં સહન કર. એવું નથી કહેતી કે દીકરીને દુઃખ હોય તો તમે સહન કરી જાઓ, તો 2 ધડક અમારી આગળ આવી જાઓ તો અમે એનું સોલ્યુશન કાઢશું. પણ ખોટી રીતે સવારના પોરમાં કે બપોરે 24 કલાકમાં એકવાર તમારી દીકરીને ખબર પૂછો હોય તો એકવાર ફોન કરવાનો, એક બેટા કેમ છો, બસ મજામાં. બાકી તારા ઘરમાં શું થાય છે, શું નહીં, દાગીનો શું લીધો ને કોણે મૂકી દીધો ને શું, આ બધું હારે આપણે લઈ જવાના કોઈ? તમે જુઓ અત્યારે કેટલાને એટક આવે છે, કેટલા મરી જાય છે રોજે રોજ. એ કંઈ બાંધી જાય લઈ જાય, એ શમશાન યાત્રા જતી હોય એને એમ કહો કાલે આ ₹1 કરોડ છે લેતો જા, તો એ ઊભો થશે? તો પછી એવું રાખો દીકરીના ઘરમાં જેના ઘરે વહુ છે એ દીકરીની જેમ જ, પોતાની દીકરીને વહુને એમ દીકરીની જેમ રાખો. અને વહુએ પણ માને સાસુને માં જ સમજવી જોઈએ. બસ આટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેન. બાપુનો અને બેનનો સુર બંનેનો એક જ છે. અને અત્યારે એક સૂત્ર આવી ગયું છે. પહેલાં એમ કહેતા હતા કે તારે સાસુ તો સારા છે ને, અત્યારે હવે એમ કહેવાય છે કે તને વહુ તો સારી મળી છે ને. આ આપણે થોડુંક ચેન્જ કરવાનું છે, વિચારવાનું છે. શ્રી દિનેશભાઈ નિમાવતનું સ્વાગત કરશે શ્રી જીતુભાઈ. શ્રી દિનેશભાઈ નિમાવત
મોરબી ટ્રસ્ટી મંડળના સલાહકાર શ્રી દિનેશભાઈ નિમાવત, મોરબી ટ્રસ્ટી મંડળના સલાહકાર, એમનું સ્વાગત કરે છે શ્રી જીતુભાઈ. શ્રી મોરબી ટ્રસ્ટી મંડળના સલાહકાર દિનેશભાઈનું સ્વાગત કરે છે શ્રી જીતુભાઈ. શ્રી દીપકભાઈનું સ્વાગત કરશે શ્રી ચંદ્રકાંતભાઈ. ટ્રસ્ટી મંડળના સલાહકાર શ્રી ચંદ્રકાંતભાઈ શ્રી દીપકભાઈનું સ્વાગત કરશે. શ્રી નવનીતભાઈનું સ્વાગત કરશે શ્રી પરેશભાઈ. શ્રી નવનીતભાઈનું સ્વાગત કરશે શ્રી પરેશભાઈ. ભરતભાઈનું સન્માન સર્વોદય દિનેશભાઈને વિનંતી કરું અને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી આપણે બગથડા મહાન શ્રી દામજી ભગત એમની અમૂલ્ય ટાઈમ લઈને અહીંયા ઉપસ્થિત થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભરતભાઈ ઝડપથી આવી જાય. દિનેશભાઈને હું વિનંતી કરું એવા ભરતભાઈ સર્વોદય એમનું સન્માન કરે દિનેશભાઈ. હવે એવા બગતડાથી મહંત નકલંગ ધામ એવા બાપુનું સન્માન ભૂપતભાઈ પ્રમુખને હું વિનંતી કરું તે શાલ અને પુષ્પથી સન્માન કરે દામજી ભગત. બગતડા મહંત પધારેલા છે એમને વિનંતી કરી બે આશીર્વચન આપણને શબ્દ સંભળાવે. નીલાંબુજશ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાણો મહા સાયક ચારુ ચાપમ નમામિ રામં રઘુવંશનાથં સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વે ન સુખિન ભવન્તુ સર્વે ન સન્તુ નિરામયા સર્વે ન ભદ્રાણિ પશ્યન્તુ મહાકાસ્તિક સુખમાપ્નુયાત. બોલે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, બોલે નકલંક ભગવાન કી. अपने अपने माता पिता गुरु महाराज की, रामानंद आचार्य महाराज की, आप सब संतन की जय. नमः पार्वती पतये हर हर महादेव. ना ना भगवान जय बोला. वाला सजनो, आम तो अमुक जगह जईने एम लागे के अमारो परिवार छे. દીકરીનું પિયરો રાહ જોતા હોય ને એ અમારું આ પિયર છે રામાનંદ સાધુ સમાજ. એટલા માટે પિયર કહું છું કે અમારા ગુરુવર્ય રામાનંદ સાધુ સમાજ, કારણ કે નાના હતા ને આરતીમાં જતા ને અમે કંઠી રામાનંદ સાધુની બાંધેલી છે. ભલે તમે ભેખ નથી પહેરો બાપ, પણ જન્માંતરથી સાધુના વેશે તમે આવ્યા છો.
આજનો આ રૂડ અવસર ડાયસ ઉપર બિરાજમાન પ્રમુખ શ્રી સુખરામદાસ સાહેબ બાપુ, નામી અનામી સર્વે ડાયસ ઉપર બિરાજમાન વડીલશ્રીઓ, આપ સર્વે. આમ તો આ મેળામાં તો સૌ પ્રથમ આવવાનું થયું, કારણ કે લગ્નમાં તો આવવાનું થાય છે, પણ પસંદગી મેળામાં વિદુષી આખું ટ્રસ્ટ બહેનોનું છે અને બહેનો બધાએ જે ભેગા મળી અને એકાબીજાના પસંદગી મેળો તો ક્યાંક ભાગ્યમાં જ હોય. તમે ભાગ્યશાળી છો એકાબીજા, યુવાન ભાઈઓ અને બહેનો કે દીકરીઓ દીકરાઓ, કારણ કે આ મેળો એટલા માટે છે કે એકાબીજાને એકાબીજા પસંદ કરે. અત્યારે વાવડી દીપ પ્રાગટ્ય હતું, રામચરિત્ર નવાન પાણી ચાલુ થયું ને, શિવરામ સાહેબ બધા હારી જ હતા, પણ મારે મોડું એટલે થયું, મને દુઃખ થયું, કીધું ક્ષમાની યાચના માગી લઉં. 9:30 આવવાનું હતું પણ કલાક મોડો થયો, એ બદલ આગેવાનોની ક્ષમા યાચના માગું છું, મારા બહેનોની. કારણ કે સજનો, જે આ મેળો છે એકાબીજાના પૂર્વાગ્રહ અનુસાર ઋણાનુબંધે, માણસ કહે ને કે આપણે મળ્યા છીએ સર્વે ઋણાનુબંધે મળ્યા છે. જ્યારે એક દંપતી જોડાય છે એ પણ ગત જન્મનો ઋણાનુબંધ હોય, અહીંયા જ ફિટ થાય. જો બધા ફિટ ન થતા હોતા, પણ જેનું કંઈક ઋણાનુબંધ રહેલું હોય એ જગ્યાએ જો રામચરિત્ર માનસની અંદર ભગવાન રામ જ્યારે બગીચામાં જતા હોય, પુષ્પ વાટિકામાં, અને સીતાજીને રામનું મિલન થયું, એક શુદ્ધ પ્રેમ હતો. આજે આપણે તમે મળ્યા છો ત્યારે શુદ્ધ પ્રેમથી મળ્યા છે. શેણી વિજાણ જેવો પ્રેમ તમારું દાંપત્ય એવું બને કે શેણીની વિજાણ જેવું. ગમે એવું પાત્ર મળે, પણ હું એક નૈતિક પ્રતિજ્ઞા કરું છું, દરેક દંપતીઓ વિચારે પસંદગી મેળા વખતે ખાસ સૂચન મારું એ છે કે એવું વિચારે કે હું જન્મો જન્મ, અરે આ જન્મે તો નહીં, પણ એવા ભાવથી કે જીવે ત્યાં સુધી મારી નૈતિક જવાબદારી ગમે પાત્ર મળે એ નિભાવીશ, આટલા માટે મળ્યા છે. આ તમે જો છૂટાછેડાનો પ્રોબ્લેમ, પાટીદાર સમાજ કોઈ સમાજ હોય, નામથી નથી કહેતો, પણ દરેક સમાજમાં છૂટાછેડાનો પ્રોબ્લેમ આવવાનું એક જ કારણ છે કે માણસ છે ને સાહેબ, એ માણાને પણતો નથી, એ સંપત્તિને પણે છે, એ રૂપિયાને પણે છે, ગાડીઓને પણે છે, એ ઘરેણાને પણે છે. સાહેબ, સાચું ઘરેણું તો તમે છો બાપ, તમારું જીવન છે, શુદ્ધ જીવન, એ જ આપું સાચું ઘરેણું છે. તો પસંદગી મેળામાં એકાબીજાનો પ્રેમ મળતો રહે. અને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરો, હે રામ, આ તમારા યુવાન મિત્રો વડીલો એ જે આયોજન કર્યું છે એ આયોજનમાં આપ ખૂબ સફળતાને પાત્ર થાવ. અને આ જ્યારે દંપતીમાં જોડાયા પછી એવું જીવન રોવા, તમારું જેવું સીતારામ જેવું, રાધા કૃષ્ણ જેવું, રાધા અને કૃષ્ણનો પ્રેમ, મનુ શત્રુપાનો પ્રેમ, શિવ અને પાર્વતીનો પ્રેમ, કશ્યપ ને દેહૂતિનો પ્રેમ આપના જીવનમાં કાયમ મળતો રહે, એવા રૂડા આશીર્વાદ કે સાથ વિશેષ તો શું કહી શકું. પણ આ સમાજની હું તો એમ કહું કે આ સમાજ એક થાય. આ કલિકાળમાં સંઘ શક્તિ કલિયુગે કોઈ પણ સમાજ જુદો થાય ને એમાં આપણને આનંદ ન આવે, પણ એક થઈ અને ફરી સમાજ રામાનંદી મોરબી જિલ્લો આખો એક થાય ને એવી મારી ભાવના છે. સાહેબ, જુદા શું કામ? કોના માટે? એક જ બાપના સંતાન છીએ, મારા રામના સંતાન છે. જુદાવાળા છોડી અને દરેક સમાજ, મોરબી જિલ્લો આખો नहीं पण गुजरात रामानंद साधु एक थई रहे एवा रूड़ा आशीर्वाद के साथ श्री रामचंद्र भगवान के शरण में, मेरे रामानंद आचार्य परमात्मा के शरण में आप सबकी चेतना को हमने तो भेख पेरा है, आप तो जन्मजात भेख पेर के आए हो। तो आप सब रामानंद साधु समाज के शरण में कोटि कोटि प्रणाम करके मेरी वाणी को विराम देता हूँ। आभार, धन्यवाद। हरिओम हरि बोले रामचंद्र भगवान की जय। जयेन्द्र भाई निमावत एमनु सन्मान हूँ
પ્રજ્ઞેશભાઈને વિનંતી કરું, એવા જયેન્દ્રભાઈ ખૂબ ખૂબ આપણા સમાજને આ કામ સોંપ્યું અને એક જ ફોન ઉપર હા પાડી દીધી છે અને એ પણ ફ્રી ઓફમાં છે. એનો કાર્યક્રમ આ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એવા જયેન્દ્રભાઈએ કીધું છે કે હું લાઈવ પ્રસારણ ફ્રી ઓફમાં સેવા આપે છે આપણા સમાજને. ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક દીકરા દીકરીઓનો લાઈવ પ્રસારણ તો નહીં, પરંતુ 8 કે 10 દિવસમાં જ્યારે આ વિડીયો તૈયાર થઈ જશે એટલે અમુક અંશે ભાગરૂપે એનું પ્રસારણ કરવામાં આવશે, જેથી કરી ગુજરાતભરના બધા જેટલા સારીગ્રામ ચેનલ જોવાવાળા છે એ બધા જ દીકરા દીકરીઓના બાયોડેટા સંપૂર્ણપણે જોઈ શકશે અને એકબીજા એનો કોન્ટેક્ટ કરી શકશે. બરોબર. જય સિયારામ. હવે 10 મિનિટના બ્રેક બાદ આપણે લોકો અહીંયા મળીએ છીએ પાછા. ગૌતમભાઈ રામાનુજ સ્ટેજ ઉપર પધારે. ગૌતમભાઈ રામાનુજ, ભક્તિરામભાઈ, આમાં કોઈ અમારી ભૂલચૂક થઈ જતી હોય તો યાદ કરાવજો, કારણ કે અમે અમારા કાર્યક્રમમાં રહી પૈસા રહેતા હોય એટલે કોઈ રહી જતું હોય તો. દયારામ બાપુને વિનંતી કરું, ભક્તિરામભાઈનું સન્માન કરશે પુષ્પથી. દયારામ બાપુ ભક્તિરામભાઈનું સન્માન કરે શાલ અને પુષ્પથી. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ગૌતમભાઈનું સન્માન દીપકભાઈને વિનંતી કરું, શાલ અને પુષ્પથી ગૌતમભાઈનું સન્માન કરે. તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ ધન્યવાદ. વધુ સમય ન લેતા આપણો કાર્યક્રમ આગળ હવે યુવા પસંદગી મેળાનો કાર્યક્રમ ચાલુ કરીશી. એ પહેલા એક સૂચન આવ્યું છે કે આપણી આ જ્ઞાતિ તો વાળી જે છે એ તો ચાલુ જ છે, પરંતુ હવે જે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યાઓ વધતી જાય છે, તો હવે આવા સંજોગોમાં એક આપણે કોઈ ગામની બહાર પાર્ટી પ્લોટ અથવા તો વાડીનું આયોજન થાય એવું એક સૂચન આવ્યું છે. તો આ સૂચનમાં બધાની જો સહમતિ હોય અને એવી રીતે કોઈ આગળ વધવા થવા આગેવાનોને જો મળવા માંગતા હોય ને કરતા હરતા ને જો મળતા હોય અને આવું આ સૂચન જો સ્વીકારતા હોય, શક્ય હોય તો અત્યારે પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે પાર્ટી પ્લોટ આવશ્યક છે, જરૂરી છે. તો બધાનો સહકાર મળશે એવી અપેક્ષાથી આ જાહેરાત કરવામાં આવેલ છે. જય સિયારામ. હવે મોરબી આજુબાજુમાં રહેતા હોય બધાને તો ખબર જ છે કે આપણા અહીંના પ્રમુખ ભૂપતભાઈ પણ કદાચ દૂરથી આવ્યા હોય ન ખ્યાલ હોય તો હું ભૂપતભાઈને વિનંતી કરું 2 શબ્દ બોલે સમાજમાં. શ્રી રામચંદ્ર ભગવાનની, રામાનંદ આચાર્ય ગુરુજીની. હવે આપણા સમાજને બધાને એક ટકોર કરવાનો છે કે એક 4 છોકરા રમતા હતા દળે રમતા રમતા ઠેબુ મારી મારીને દડાને ઠેબે મારી રમતા હતા. તો એમાંથી એક ગુરુજી નીકળ્યા. એ ગુરુજી દડા પાસે ગયો. તે ગુરુજીને દડાએ કીધું, બાપુ એ તો છોકરા છે, તમે મને ન મારતા. તો કે કેમ? બાપુએ કીધું, તને કોઈ મારતું નથી, તારી અંદર હવા છે ને એ હવાને મારે છે. એ હવા નીકળી જાય ને એટલે કાંઈ ન થાય. આપણે આવડો મોટો સમાજ બેઠો છે કે સમાજમાં થોડી જે બધાને વિચાર શક્તિમાં હોય જ છે કાંઈક. જો એ આપણે આખો સમાજ કાઢી નાખી, કેમ કે અત્યારે દામજી ભગતે કીધું કે સમાજને એકતા કરવાની જરૂર છે, પણ આપણે સમાજ માટે એકતા કરીએ તો આપણે થોડુંક ભૂલી જવું પડશે. એ જ રીતે આપણા સમાજમાં એકતા આવે. અને બીજી વસ્તુ એવું છે કે આ વડીલો મારી માતાઓ બેઠી એને ખાસ સૂચના છે કે 2 પ્રકારની માયું હોય છે. એક દીકરીને એવી શીખવણમાં આપે છે કે બેટા તારી ઘરે જાને એટલે તારું જ કરજે, તારા સસરાનું, તારા દેરનું, નણંદનું, કોઈનું કાંઈ તારે કરવાનું આવતું જ નથી. અને બીજી માં એવી પ્રકારની હોય છે કે 2-3 મહિના પછી દીકરી સાસરીએ જાય ને ઘરે આવે ને પિયર, એટલે એની માને કહે છે કે મમ્મી હું હવે મારા સાસરે નહીં જાઉં, કાં મારી સાસુ રહેશે ને કાં હું રહીશ. તો કે કાં એમાં શું તકલીફ એમ.
તો એવું તો કાંઈ સીતાજી જેવું તો આપણી દીકરીને દુઃખ પડ્યું નથી. પણ એ માં સમજુ હતી એટલે એમ કીધું કે ટાઢા પાણીમાં ગોળ નાખો તો ઘડીકમાં ઓગળે નહીં, ગરમ પાણીમાં આપણે ગોળ નાખો તો તાત્કાલિક ઓગળી જાય. પણ એ એની મમ્મી સમજુ હતા તો કે કાંઈ વાંધો નહીં બેટા, આપણે કાંઈ ઉપાધિ ન કરો, આપણે હવે અહીંયા જવું નથી, પણ તારે એક કામ કરવાનું, 2 થી 3 મહિના જ ખાલી સાસરે જવાનું, પછી અમે તને તેડી જશું. તો કે કાંઈ વાંધો નહીં. એટલે દીકરીને એક હરખ આવી ગયો કે મારે હવે સાસરીએ તો 2-3 મહિના જવાનું છે. તે 5-7 દિવસથી એટલે જમાઈ હતા એ તેડવા આવવાના હતા. એટલે તેડવા આવ્યા એટલે દીકરીને જ્યારે જાતી હતી ત્યારે દીકરીને એની મમ્મીએ એક પાવડર આપ્યો કે આલે બટા પાવડર, તારી સાસુ જ્યારે જમવા બેસે ત્યારે એમાં થોડો થોડો નાખતા રહેજો. અને જ્યારે હાલતા થયા ત્યારે પાછું દીકરીને એક શિખામણ દીધી કે બટા તારે 3 મહિના જવાનું છે, પણ 3 મહિના એવી રીતે રહેવાનું આદર્શ વહુ તરીકે કે ક્યાંથી કાંઈ ફરિયાદ ન આવી જોઈએ. તો કે કાંઈ વાંધો નહીં બા. દીકરી તો સસરામાં ગઈ વાતતી ગાતે, એટલે એને એક હરખ હતો મારે 2-3 મિનિટ નાટક કરવું છે, પછી તું પાછી આવતી રહેવાની, મારી મમ્મી તેડી જવાના. તો કે કાંઈ વાંધો નહીં. ઘરે ગયા પછી એની સાસુએ જ્યારે જમવા બે ત્યારે પાવડર નાખે થોડો થોડો. એની સાસુ એમ કે બટા આજે 4 વાગે ઉઠી જવાનું, તો કે હા બા. બીજે દી એમ કે બા આમ કરવાનું, તો કે હા બા. એમ કરતા કરતા 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો ને એટલે આડોશી પાડોશી કેવા માંડ્યા કે બા તમારી વહુ તો ઘણા સુધરી ગયા, ઘણા સારા છે એમ. એટલે બાને બધાએ એવું કહેવા માંડ્યું, એટલે બાને થોડુંક પરિવર્તન આવ્યું કે મારી વહુ જો આટલી સારી હોય તો મારે થોડુંક છોડવું પડે. તો એમ કરતા કરતા 2.5-3 મહિના થયા. 2.5 મહિના થયા એટલે સાસુએ કીધું બટા આલ્યો આ બધું તમારું ઘરની ચાવી બાવી બધું, હવે તમારે જેમ જીવવું હોય જેમ રહેવું હોય બધી કોની તમને છૂટ. એમ કરતા કરતા દીકરી 3 મહિને એના માવતર ગઈ. તો એની મમ્મીને એમ કીધું બા હવે મારે મારી સાસુને મારી નથી નાખવા, તમારા કરતા મને સારી રીતે રાખે છે મારી સાસુ. તો કે કાં? તો કે હવે મને કાંઈ કહેતા નથી, કોઈ વસ્તુ નથી કહેતા, પણ એટલું તો કહો બા તમે મને આ પાવડર આપ્યો તો શેનો હતો? તો કે એ પાવડર તને શક્તિનો આપ્યો હતો, એનાથી કાંઈ ઇફેક્ટ ન થાય. પણ કે બેટા એક વિચાર કરી લે, તમે અત્યારે 30-35 વર્ષના કે 25 વર્ષની દીકરી છો, તમે તમારી જીદ નથી છોડતા, તો તમારી સાસુ તો 60-65 વર્ષની છે. તો તમે જરીક નહીં માં તો તમારી સાસુ નહીં માને. તો તમારે કહેવાનો મતલબ એ છે કે અત્યારના જુવાની યુગને થોડુંક લેટ ગો કરો. મા બાપે આવડા મોટા કર્યા છે આપણે, તો આપણે એમ કહી બાપુજી તમને ન ખબર પડે, કાં તો મારા ઘરના હોય એમ કે બા તમને ન ખબર પડે, આવડો મોટો કર્યો એ કાંઈ નહીં, તમારો વાહે વારો તો છે જ. જય સિયારામ. બીજું એક જાહેરાત કરું છું, કોઈ પણ વ્યક્તિમાં આમાં કોઈ પણની જોડી બંધાય એને 1100 રૂપિયા મારા તરફથી આજની તારીખમાં. જય સિયારામ. મોરબી સાધુ સમાજના ટ્રસ્ટ મંડળના એવા રવિભાઈ ખજાનસી આવ્યા છે, તો એમનું સન્માન હું દયારામ બાપુને વિનંતી કરું, રવિભાઈ ખજાનસીનું સન્માન કરે, ફૂલ પુષ્પ અને શાલ દે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ફરી રવિભાઈ ટ્રસ્ટ મંડળના ખજાનચી, એમનું સન્માન દયારામ બાપુને હું કહું છું સન્માન કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. પસંદગી મેળાનું કાર્યક્રમ આગળ ચાલુ કરીએ છીએ, તો પ્રમુખ સાહેબને બાપુને વિનંતી કરું કે સ્ટેજ 5 મિનિટ ફ્રેશ થાય અને સ્ટેજ ખાલી કરે તો આપણે પસંદગીનો કાર્યક્રમ આગળ ચાલુ કરીએ.
સમાજ બંધુઓને વિનંતી કે પોતપોતાનું હવે સ્થાન ગ્રહણ કરે. સમય મર્યાદા ઘણી વહી ચૂકી છે. સ્થાન ગ્રહણ કરી લ્યો, જેથી કરીને અને બહેનોમાં કે હાવ શાંત બેહરીઓમાં થોડીક વાતો કરો, એમ હાવ શાંત કોઈ નીચે ન બેસી શકતા હોય, પગની તકલીફ હોય, હિતેશભાઈનું સન્માન હું ગૌતમભાઈને વિનંતી કરું. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી. આપણે ખૂબ સેવા આપી છે મંત્રી સાહેબે, બધા સભ્યોએ તે સેવા આપી છે. જય શ્રી રામ. ટેમ્પલ તરફથી નિસ્વાર્થ ભાવે મેરેજ ગ્રુપ ચલાવવામાં આવે છે. તો અત્યારે હાલમાં જે કોઈને બાયોડેટા એડ કરાવવું હોય તે ફ્રીમાં એડ કરાવી શકે છે, કારણ કે અહીંયાનો એડમિન અત્યારે હું છું, અત્યારે હાજર છું અહીંયા. અને બાકી આપણે વિરલબેન તથા જાગૃતિબેન ને સોનલબેન જે કંઈ 4 જણા જે આયોજકો છે એ લોકોને પણ એની અંદર એડમિન તરીકે એડ કરવાના છે. અને ફેસબુકની અંદર એ લોકોની રવિ રાંદલ કરી ટેમ્પલ કરીને ચેનલ પણ છે, જેમાં રોજ રાંદલમાંની આરતી લાઈવ થાય છે. તો આ એક નોંધ લેવા વિનંતી. તમારી પ્રાથમિક માહિતી, પૂરું નામ, તમારું એજ્યુકેશન, સર્વિસ, આવક, તમારી જે મહત્વની બાબત હોય એ મહત્વની બાબત કહેજો. અને તમારા મોબાઈલ નંબર ખાસ બોલજો, થોડુંક ધીમે ધીમે, એટલે કોઈને લેવા હોય તો વાંધો ન આવે. સામાન્ય બાબતમાં જે આવે એ બાબત તમારી અહીંયા રજૂ કરજો, પૂરેપૂરી કોન્ફિડન્ટલી. અહીંયા આપણે કાંઈ કોઈ પણ જાતની ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાવાની જરૂર જ નથી. આ તો સમય અત્યારે બહુ સારો છે કે આપણને આટલી બધી વૈકલ્પિક પસંદગી મળે છે. આપણા બાપ દાદાઓને પૂછી જુઓ, અને છતાં પણ આપણે કેટલા સફળ છીએ એ આપણા માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે પૂરેપૂરા કોન્ફિડન્સથી તમારે તમારી જરૂરી વિગત કહેવાની છે. જો બીજી વખત હોય, ડાયવોર્સ થઈ ગયા હોય, નિર્દોષ છૂટાછેડા થઈ ગયા હોય, તો પણ તમારે નિર્ભીકપણે કહેવાનું છે. પછી આટલી બાબત સામાન્ય જે જરૂરી આવે એ કહેવાનું. પણ જ્યારે માનો કે તમારી સાથે કોઈ મેળાપ થાય અને નક્કી કરો, ત્યારે મહેરબાની કરીને તમારી જે સાચી હકીકતો એ બધી જણાવી દેજો. આમાં હું કોઈને ઓળખતી નથી, કોઈને બ્લેમ નથી કરતી, પણ મેં મારા પોતાના આજુબાજુના વર્તુળોમાં એવું જોયું છે કે પગાર 40,000 હોય ને 80,000 બતાવ્યો હોય.
ઘરનું મકાન બાપાના નામનું હોય અને પોતાના બાયોડેટામાં બતાવી દીધું હોય. મારા પપ્પાનું ઘરનું મકાન જુનાગઢમાં હોય ને હું તો મોરબી ભાડા ભરતી હોઉં. એટલે તમે જ્યારે મોડો નક્કી કરો ત્યારે મહેરબાની કરીને તમે તમારી કોઈ પણ સાચી હકીકત હોય એ હકીકત છુપાવતા નહીં. બીજું, પેલા બેને બહુ સરસ વાત કરી, આપણને દીકરીઓને લાગુ પડે છે, ન બોલાય પણ સેજ થોડુંક બોલી લઉં કે થોડુંક આપણને વાંધો પડે ને એટલે 15 લાખ ને 20 લાખ ને 10 લાખ ને 25 લાખના દાવા માંડી દઈએ છીએ. એ બહુ ખોટું છે. કમાવાના સાધનો ઘણા પડ્યા છે. આ તો એક આપણી આબરૂ છે અને આપણે પાછું થવું છે પુરુષ સમકક્ષ, પણ છૂટાછેડા લેવા તો 25 લાખનો દાવો માંડવો છે. એટલે આવી બાબતોને ધ્યાનમાં રાખજો ને તમારી કોઈ પણ સાચી વિગત હોય તમે જ્યારે પાકું કરો ત્યારે મહેરબાની કરીને એકબીજા છુપાવતા નહીં, જેથી કરીને આપણા જીવનનો સમયગાળો લાંબો રહે. બીજું, અહીંયા જે ફોર્મ આવ્યા છે એ ફોર્મમાં જેમ જેમ મારી પાસે આવતા ગયા છે એમ હું નામ બોલતી જાઉં છું. એ ઉમેદવાર પોતે આવશે, પોતાનું ફોર્મ જોતું હોય તો એમાંથી બોલશે, બોલવું હોય તો, બાકી એનો પરિચય પોતે આપશે અને ફોર્મ પાછું મારી પાસે જમા કરાવશે. તમારે લઈ જવાનું નથી. દીકરા દીકરીઓ બંનેને વિનંતી, કોન્ફિડન્ટલી કોઈ પણ જાતનો ખચકાટ રાખવાનો જ નથી. તમને મારી પોતાની વાત કરું તો હું MA BEd ઇંગ્લિશ હતી અને હું પોતે પોરબંદર યુવા પસંદગી મેળામાં ગઈ હતી, કારણ કે મને સમકક્ષ પાત્ર મળતું નહોતું. મારે જેટલી ડિગ્રી જોતી હતી અને મારે નોકરી કરવી હોય તો કરવા દે અને ન કરવી હોય તો ન કરવા દે એવું પાત્ર જોતું હતું. એટલે હું પસંદગી મેળામાં ગઈ હતી ને મારું ઇન્ટ્રોડક્શન પણ મેં પોતે જ આપેલું હતું. એટલે આપણે કોઈ પણ જાતના ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાવવાની બિલકુલ જરૂર નથી. સંપૂર્ણ આત્મવિશ્વાસથી આપણે આપણો પરિચય આપવાનો છે. પહેલાં આવે છે દેવ મોરારી પ્રણવભાઈ. સ્ટેજ ઉપર આવી જશે.